આપણે પછી કરી નાખીએ 2-5 મિનિટ ફોન કરો. કઈ એવા અમારા જીવનમાં પ્રશ્નો આવતા ને એવું કઈ થતું ત્યારે અમે તમને પૂછતા, પણ હવે તમે જ્યારે જતા રહેશો ત્યારે પછી કોને પૂછવું? इतना देवे हमको बता दे, हमको बता दे, ये समझ पकड़ मोरी मैया પ્રોગ્રામ પણ બહુ સરસ મજાનો રહ્યો. એમાં કબીર સાહેબ ને જયદેવભાઈ ગોસાઈ યાદ કર્યા હતા. બહુ સરસ અદભુત ભજનનો પ્રોગ્રામ રહ્યો. નાદિર સાહેબ ને પણ એમણે યાદ કર્યા. हमको बता दो, हमको बता અમને જે પ્રશ્નો મનમાં ઉઠતા એ કહી દેતા. કબીર સાહેબ ને એની દીકરી રડતા રડતા કમાલી કહે તમે અહીંથી જતા રહેશો પછી અમારું શું? અને એની દીકરીને સમજાવતા. મોટા ભાગના તમે બધા ભજનો સાંભળજો કબીર સાહેબના, તો એમાં એમ લખ્યું છે કહે કબીર સુન ભાઈ સાધુ, પણ આ એક જ ભજન એવું છે જેમાં કબીર સાહેબ કહે કબીર સુન મેરી મુનિયા. કબીર સાહેબ છેલ્લે એને સમજાવતા કહે છે છેલ્લે સમજાવતા કબીર સાહેબ કહે છે કે ઇસ તન ધન કી કોન બડાઈ, અન દેખત ને मीठी रे मिलाई, આ શરીરમાં તનની ધનની હું બેટા બળાઈ. એવું શરીર એક વખત બળીને ખાખ થઈ જશે, ભસ્મ થઈ જશે, અને પછી એ ભસ્મનો મહિમા, રુદ્રાક્ષનો મહિમા, ભગવાન શિવજીનો મહિમા એ શિવ મહાપુરાણમાં બતાવ્યો છે. ભસ્મ કેટલા પ્રકારની છે, રુદ્રાક્ષ કેટલા પ્રકારનો છે, અને ભગવાન મહાદેવના નામનું આરાધન કયું એ બતાવ્યું છે. એ સમય અવતારે હું આપને કાલે એ કથા બધી કહીશ, પણ આજે અત્યારે સતી પ્રાગટ્યની થોડી કથા મારે લેવી છે. એટલે સતીનું પ્રાગટ્ય જે થયું છે એની ઘણી કથા છે. બાપુ કાલ કરીએ તો કાલ કરીએ બાપુ, આજ નથી આવે. તું આદરા ભસ્મનું શિવ નામ એક અડધો કલાક વધારે તમારો લઈશ. અને માતાઓ અહીંયા સતી બનીને આવ્યા છે પણ મને માફ કરજો, કારણ કે આજે નથી થાય એમ બાપુ. આ બધું મૂકીને કરવું એટલે નથી ગમતું. તો એ ભસ્મની વાત આવે. ભગવાન મહાદેવને ભસ્મ અતિ પ્રિય છે. એમાંના શિવ સંબંધી ભસ્મ એટલે કે ભગવાન મહાદેવ ના પીપળો હોય, ખીજડો હોય, ગરમાળો હોય કે બીલી વૃક્ષ હોય, દર્ભ હોય, એને પેલું કરીને એની ભસ્મ બનાવીને મહાદેવને લગાવીએ તો એ ભસ્મ પણ મારા ભોળિયાનાથને ગમે છે. આ આકાશના સારમાંથી ભસ્મ લગાવે. ભગવાન મહાદેવનું નામ અતિ, એના નામનું સ્મરણ, યજ્ઞનો નામ જપરત્નોસ્મી એ અતિ છે. પછી તો ભગવાન મહાદેવના પાર્થિવ શિવલિંગના પૂજનની વાત આવી છે. એવું આપને પાર્થિવ શિવલિંગનું પૂજન થશે ત્યારે કહીશ. એમાં 5 પ્રકારના લિંગ બતાવ્યા છે જેની કથા બતાવી છે. કેટલા પાર્થિવ શિવલિંગની? પાર્થિવ શિવલિંગ એટલે
માટીનું શિવલિંગ, સતયુગમાં રત્નોનું શિવલિંગ બનાવીને જે પૂજન કરીએ જે ફળ પ્રાપ્ત થાય, દ્વાપર ત્રેતા યુગમાં પછી સુવર્ણનું શિવલિંગ બનાવી એનું પૂજન કરીએ અને જે ફળ પ્રાપ્ત થાય, દ્વાપર યુગમાં પારાનું શિવલિંગ બનાવી એનું પૂજન કરીએ અને જે ફળ પ્રાપ્ત થાય એ જ ફળ કળિયુગમાં માટીનું શિવલિંગ બનાવીએ અને જે ફળ મળે છે એ આ રત્ન, સોનું કે પારદનું પૂજા કર્યું હોય એ ફળ બધાના એક સરખા છે. તો કળિયુગમાં પારદના શિવલિંગ બનાવવાનું અને એના પૂજનનું બહુ મહત્વ બતાવ્યું છે. અને પછી તો ભગવાન મહાદેવના રુદ્રાક્ષ કઈ રીતે પ્રગટ થયો એની કથા આવે છે. શિવજી મહારાજ એક દિવસ ધ્યાનમાં બેઠા છે અને એની જે આંખો ખુલી એમાંથી એના આંખોમાંથી રુદ્રની અક્ષમાંથી જે જળના બે બિંદુ પડ્યા એમાંથી વૃક્ષ ઉત્પન્ન થયા. એનું નામ થયું છે રુદ્રાક્ષ. એ રુદ્રાક્ષ એક થી લઈ અને 14 મુખી સુધીના હોય છે. 4 વર્ણના હોય છે. રાતા હોય છે, કાળા હોય છે, પીળા હોય છે અને સફેદ કલરના હોય છે. એમાંનો એક મુખી રુદ્રાક્ષ એ સાક્ષાત શિવ સ્વરૂપ છે અને એને રીમ નમઃ કરીને ધારણ કરવાનો હોય. 2 મુખી રુદ્રાક્ષ એક ગૌહત્યાનું પાપ કર્યું હોય તો પણ એને મિટાવી દે છે. 3 મુખી રુદ્રાક્ષ એ સાક્ષાત સાધન આપનાર છે. જે ભણતા કરતા હોય અને જેને વિદ્યા બહુ યાદ ન રહેતી હોય, જેને પાઠ યાદ ન રહેતા હોય એ લોકો 3 મુખી રુદ્રાક્ષ પહેરે તો એમાં વિદ્યા પ્રતિષ્ઠિત થાય છે એવું શિવ મહાપુરાણમાં લખ્યું છે. 4 મુખી રુદ્રાક્ષ ઓમ રીમ નમઃ કરી અને એને બોલીને એને ધારણ કરવો. એ 4 મુખી રુદ્રાક્ષ 4 પ્રકારના પુરુષાર્થને આપવા વાળો છે. 5 મુખી રુદ્રાક્ષ જે ધારણ કરશે એનું ક્યારેય અકાળ મૃત્યુ નહીં થાય. કાલાગ્નિ નામના જે રુદ્ર કયા છે એ એનું રક્ષણ કરશે. 6 મુખી રુદ્રાક્ષ એ કાર્તિકેય સ્વરૂપ છે અને એને જમણા હાથમાં ધારણ કરવાનો હોય છે. 7 મુખી રુદ્રાક્ષ એક સાક્ષાત કામદેવ સ્વરૂપ છે. એને ધારણ કરવાથી દરિદ્ર ગરીબ માણસ પણ ધનવાન થઈ જાય છે. 8 મુખી રુદ્રાક્ષ એ 8 વસુ અને ભૈરવ સ્વરૂપ છે. એને ધારણ કરવાથી સંપૂર્ણ આયુષ્ય ભોગવે છે. 9 મુખી રુદ્રાક્ષ એ 9 દુર્ગા સમાન છે. ભક્તિ સહિત એને ડાબા હાથમાં ધારણ કરવાનો હોય છે. 10 મુખી રુદ્રાક્ષ એ સાક્ષાત વિષ્ણુદેવ સ્વરૂપ છે અને બધી જ કામનાઓ સિદ્ધ થાય છે. 11 મુખી રુદ્રાક્ષ એ ધારણ કરવાથી બધે વિજય પ્રાપ્ત થાય છે. જેને સરપંચમાં ઉભું હોય, નગરપાલિકામાં ઉભું હોય, ધારાસભ્યમાં ઉભું રહેવું હોય કે કોઈ પણ જગ્યાએ જેને ઉભું રહેવું હોય, વિજય પ્રાપ્ત કરવો હોય અથવા તો કોઈ જગ્યાએ કોઈ રમતવીર હોય અને એને વિજય પ્રાપ્ત કરવો હોય તો 11 મુખી રુદ્રાક્ષ એને ધારણ કરવો. 12 મુખી રુદ્રાક્ષ એને વાળમાં ધારણ કરવો. એ આદિત્ય સ્વરૂપ છે, તેજસ્વીતા જીવનમાં આવે છે. 13 મુખી રુદ્રાક્ષ જેની મંગળ કામના હોય એ બધી પૂર્ણ થાય છે. 14 મુખી રુદ્રાક્ષ એ શિવ સ્વરૂપ છે અને એને મસ્તકમાં ધારણ કરવો પડે. એટલે બધા રુદ્રાક્ષ એક પણ મંત્ર બને તમને જો યાદ ન હોય તો નમઃ શિવાય ષડાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય બોલી ભગવાન શિવની શિવલિંગ ઉપર મૂકી જળધારા કરી, બની શકો તો દૂધનો અભિષેક કરી, એમ દરેક માળા હોય કે રુદ્રાક્ષ હોય એને પહેલા ભગવાન શિવજીના નામથી અભિમંત્રિત કરી અને પછી ધારણ કરવાથી આ રુદ્રાક્ષ માળા તમારા માટે ફળદાયી બને છે. એમાં 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી એ માણસનું કોઈ દી અકાળ મૃત્યુ થતું નથી. એ રુદ્રાક્ષ ધારણ કરવાથી કોઈ ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની અને ક્યાંય આપણા આડાવડા ગયા હોય, કોઈ અભિમંત્રિત કરેલા કોઈ અભિચારિક મંત્રો હોય તો રુદ્રાક્ષ તેને ધારણ કર્યો છે એને આ મંત્રોની અસર થતી નથી. બધા પ્રકારની શરીરની બાધા રુદ્રાક્ષ ધારણ જે કરે છે એની દૂર થઈ જાય છે. ધર્મની વૃદ્ધિ અને ભક્તિ માટે બધાએ રુદ્રાક્ષને ધારણ કરવો. ભગવાન શિવને માનતા હોય એને રુદ્રાક્ષ ધારણ કરવો અને જે વૈષ્ણવ પંથી હોય, રામ, કૃષ્ણ અને વિષ્ણુને જે માનતા હોય એને તુલસીને ધારણ કરવા. તુલસી પણ ધારણ કરી શકાય, રુદ્રાક્ષ પણ ધારણ કરી શકાય. આ 2 માળા એવી છે જેને ધારણ કરવાથી માણસ મુક્તિનો અધિકારી બની જાય છે. આની ઉપર શું તમને ઓછો ભરોસો છે?
કે તમે આટકાટ બીજી બધી માળાઓ પહેરવા માંડ્યા છો? આપણા શાસ્ત્રો જેનું વર્ણન કરે છે કે તુલસીની માળા પહેરવાથી માણસને વૈકુંઠ પ્રાપ્ત થાય છે, તો પછી બીજી આટકાટ ગમે એને પગે લાગવા જાવ ને તમને આ માળા પહેરાવી દે, શું કામ પહેરો છો? એવા રુદ્રાક્ષનું મહત્વ બતાવ્યું છે. અને અહીંયા વિદ્યેશ્વર સંહિતા પૂર્ણ થાય, રુદ્ર સંહિતામાં નારદનું ચરિત્ર આવે અને નારદજીને અહંકાર આવ્યો, એ બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજી પાસે ભગવાન શિવજીની કથા સાંભળી અને બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની વાત કરી છે અને એમાં સર્જન થતું નહોતું, એટલે ભગવાન શિવજીનું આરાધન કર્યું. અવિમુક્ત ક્ષેત્રમાંથી ભગવાન લીલ લોહિત એવા અર્ધનારેશ્વર રૂપમાં જ્યારે ભગવાન શિવજી એની સામે પ્રગટ થયા, એટલે બ્રહ્માજીએ પોતાના શરીરના બે ભાગ કર્યા. જમણા ભાગમાંથી મનુ મહારાજ, ડાબા ભાગમાંથી શત્રુપાજી પ્રગટ થયા અને મનુ અને શત્રુપાને ત્યાં ઉત્તાનપાદ અને પ્રિયવ્રત નામના બે દીકરાઓ થયા. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 કન્યાઓ થઈ. એમાં આકૃતિ જે હતી એને ઋષિ નામના જે સંત હતા એની સાથે પરણાવી. ત્યાં યજ્ઞ અને દક્ષિણા નામનું જોડકું પ્રગટ થયું. આ ઉપરાંતના 12 દીકરાઓ એને થયા. અને જે દેવહૂતિ નામની કન્યા હતી એને કરદમ ઋષિ સાથે પરણાવી. એને ત્યાં કપિલ ભગવાન અને બીજી અનેક કન્યાઓનો જન્મ થયો. અને પ્રસૂતિ નામની જે કન્યા હતી એને દક્ષ મહારાજ સાથે પરણાવી. એ દક્ષ મહારાજને ત્યાં 60 દીકરીઓનો જન્મ થયો. એમાં સૌથી પ્રથમ કોઈ દીકરીનો જન્મ થયો હોય તો એ સતીનો જન્મ થયો. અને હવે સતીના જન્મની કથા શિવ મહાપુરાણમાં આવે છે. મેં આ તમને અતિ સંક્ષિપ્તમાં સતીના જન્મની કથા કહી છે. વિગતે કાલે આપણે એની કથા કરશું, પણ આજે સતીના જન્મ સુધી હું આપને પહોંચાડી દઉં. થોડી વાર લાગશે બાપુ, પણ સતીનો જન્મ આજે આપણે કરી નાખીએ. તો બ્રહ્માજીથી જ્યારે આ સૃષ્ટિનું સર્જન થતું નહોતું ને એ સમયે એને પોતાની આંખમાંથી ઋષિ મુનિઓને પ્રગટ કર્યા, પોતાના મનમાંથી મનોજને પ્રગટ કર્યો, એટલે કે કામદેવને પ્રગટ કર્યો. અને એ જ વખતે એક સુંદર સ્ત્રી દીકરીને પ્રગટ કરી જેનું નામ થયું સંધ્યા. અને કામદેવને 5 પ્રકારના એમણે પુષ્પના બાણો આપ્યા અને કામદેવને આશીર્વાદ આપતા બ્રહ્માજીએ કહ્યું કે લે કામદેવ, આનો જેની ઉપર તું પ્રયોગ કરી એ બધા તારે આધીન થઈ જશે. એટલે કામદેવને થયું છે કે અહીંયા ઋષિ મુનિઓ જે ઊભા છે એ અને પિતામહ બ્રહ્મા ઊભા છે એની ઉપર જ હું પ્રયોગ કરું. એની ઉપર કામદેવે પ્રયોગ કર્યો. બધા આસક્ત થયા. એ વખતે સંધ્યા નામની દીકરી ઉપર બધા આસક્ત થયા. સંધ્યા ત્યાંથી દોડી છે. ભગવાન મહાદેવનું આરાધન સંધ્યાએ કર્યું. આકાશવાણી થઈ. ભગવાન મહાદેવે સંધ્યાને કહ્યું છે કે બોલ, તારે શું જોઈએ માંગ. સંધ્યાએ કહ્યું કે જે આ દેહ ઉપર મારા પિતા જ આસક્ત થયા હોય, આ દેહ મારે હવે નથી રાખવો. ભગવાન મહાદેવ કહે અહીંથી થોડે દૂર જા. ત્યાં વિંધ્યાચલ પર્વતની તળેટીમાં મેઘાતિથિ નામના એક ઋષિ છે, તે યજ્ઞ કરે છે. એ યજ્ઞમાં જઈને હોમાઈ જજે. આ સંધ્યા એના યજ્ઞમાં જઈને હોમાઈ ગઈ. એમાંથી 2 પ્રકારના તેજ પ્રગટ થયા. એમાં બંને તેજ એક સવારમાં જ્યારે સંધ્યા ખીલે છે ત્યારે એને જયંતિકા કહેવાય, અને સાંજની જે સંધ્યા ખીલે છે એને શાંતા કહેવાય. આમ 2 પ્રકારની છાતા અને જયંતિકા નામના એ તેજ પ્રગટ થયા. એમ સંધ્યા બને સવારની ને સાંજની થઈ અને યજ્ઞ પૂરો થયો. એમાંની એક દીકરી પ્રગટ થઈ જેનું નામ થયું અરુંધતી. એ અરુંધતીના લગ્ન વશિષ્ઠ બાપજી સાથે થયા. આ પ્રસંગ બન્યો એટલે આકાશમાંથી ભગવાન શિવજીએ બ્રહ્માજીને ઠપકો આપ્યો. ભગવાન વિષ્ણુએ આ બધા ઋષિ મુનિઓને બ્રહ્માને ઠપકો આપ્યો. એ વાત બ્રહ્માના મગજમાં રહી કે મને જેમ એક વખત આ કામાસક્ત થયો છું, એમ એક વખત શંકર પણ કામાસક્ત થાય. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે એ તો દેવોનો દેવ મહાદેવ છે, એની સામે આવી દ્વેષ ભાવ રાખવો હે બ્રહ્માજી બરાબર નથી. બોલે તો શંકરના લગ્ન થાય એવું કાંઈક કરો. તો એ મારું તારું કામ નથી. ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને સમજાવે તો કોનું કામ? એ તો પરા અંબાનું કામ છે. માં ભગવતીનું આરાધન કરો. બ્રહ્માજીએ માં ભગવતી પરા અંબા પરાશક્તિનું આરાધન કર્યું. જયતી જયતી જય માત જયતી કારણ સબ કરનીન જયતી ભરણ ભંડાર
જયતિ તારણ્ય રુતરનિને જયતિ બુદ્ધ ગુરુદેવ દત્તવાય કવરદાયી જયતિ આદિ અનાદિમાં પિંડ બ્રહ્માંડ ઉપાઈ માં જગતજનની જગદંબાનું આરાધન કર્યું. માં પ્રસન્ન થયા અને કહ્યું કે માંગો. બોલે તમે દક્ષિણા ઘેરે દીકરી બનીને અવતાર ધારણ કરો. બોલે તમે કહો એટલે અવતાર ધારણ કરીશ, પણ દક્ષ અને પ્રસૂતિ એટલે કે એનું બીજું નામ વારિણી, એ બંને પતિ પત્નીને કહો કે મારું આરાધન કરે અને હું એને પ્રસન્ન થઈને એને ત્યાં દીકરી તરીકે અવતાર ધારણ કરીશ. આવું જ્યારે કહ્યું એટલે દક્ષ અને વારિણીએ એ પ્રસૂતિએ બંનેએ ભયંકર તપ કર્યું અને તપ